અમારું ઘર કેવું છે, એકદમ સાંકડી ગલીમાં છે, બરોબર. આજુબાજુમાં ખેતરમાં રહીએ છીએ આપણે. એક વસ્તુ સમજ, લીસોટા પણ પાછું એ ખર્ચો નહીં જોવાનું મારે. ખર્ચ તારે કરવા છે કે મારે કરવા છે? એ તો મને આ ઓટોમાં છે ને મને નથી ગમતું યાર. મને ગાડીમાં ફરેલી છે ને તો ઓટો નહીં ફાવે. થોડું તો એડજસ્ટ કરવું પડે યાર. શું તમારી સાથે લગ્ન કરીને બધું એડજસ્ટ જ કરતી આવી છું મેં અત્યાર સુધી. શું હજુ કેટલું એડજસ્ટ કરું હું? એડજસ્ટ કર્યા વગર થોડું ચાલે એમ. તું અહીંયા બહુ દિવસ નથી રહેવાનું, જો હું કહી દઉં છું. મને નહીં ફાવે યાર, પ્લીઝ. તો અહીંયા તો એસી બી નહીં હોય, કઈ નહીં હોય. મને કેવી રીતે ફાવે? પંખાની છે એ કુદરતી એસી છે. અહીંયા બહાર નીકળીએ ને, બહાર ખાટલો નાખ્યો ને એટલે એક નંબર કુદરતી એસી છે. તારું કેવું એવું છે કે હું બહાર છું એમ ખાટલો લઈને? યાર પ્લીઝ મગજમારી ના કરી દે. તો આમ બી મારું તે ગાડી નથી લેવા દીધું ને, મારું મગજ ફરેલું છે સવારનું. હજુ કેટલી વાર છે એમ કે તું મને ખાલી હવે? બસ હવે અત્યાર સુધી આપણા બાપ દાદા બહાર ઊંઘી રહ્યા અને મસ્ત વ્યવસ્થિત રહ્યા. હા ભલે, તારે મને આ બધું સંભળાવવાની જરૂર નથી. મેં તને પહેલા જ કીધેલું કે હું આવી છું ને આવી રીતે રહું છું. તું એ કીધેલું હા ચાલશે. હવે નાટક નહીં કરીએ. મને બધું સંભળાવવાનું નહીં ખોટું. જો હવે છે ને એક વસ્તુ સાંભળ, ખોટો મૂળ ના બગાડ, બરોબર તારું. કેમ કે હવે છે ને કાલ સવારે જો બેસતું વર્ષ છે, બરોબર. આજે આપણે પહોંચી જઈએ, લોકોને મળીએ અને બેસતું વર્ષ છે, નવું વર્ષ ચાલુ થશે. તમારામાં બેસતું વર્ષ એટલે મતલબ કે જે આપણે ન્યુ યર મનાવી રહ્યા છે એ? હા, એ ન્યુ યર તમે કહો ને એ ન્યુ યર જે આપણે મનાવી રહ્યા છે એવી રીતે જ મનાવવાનું એમ કહું છું. ના, એવી રીતે નહીં. આપણામાં અહીંયા શું છે કે આપણે એકબીજાના ઘરે જવું પડે, રામ રામ કરવા પડે, જય શ્રી કૃષ્ણ રામ રામ કરવા પડે, આમ રામ રામ કરવા પડે. પછી વડીલો હોય એમને પગે લાગવું પડે. અને હા, જો સાંભળ, સાડી પહેરી છે ને તો વડીલોને જોવે ને એટલે માથે ઓળવાનું, બરોબર. જેમ તેમ સાડી પહેરી છે યાર, પણ હવે પહેરી છે તો માથે ઓઢવાનું, કે જેથી કરીને લોકો આપણી કદર કરે કે ના ભાઈ ભલે સિટીમાં રહેતા પણ હજુ સંસ્કાર એવા જ છે એમ લોકોના, બરોબર. એટલે એટલું સચવાય એ પ્રમાણે. બાકી હું તને આગળ ઈશારેથી સમજાવી જઈશ, બરોબર. તારે ખાલી મારી ઉપર ધ્યાન આપવાનું, કેમ કે તને છે ને સારું બહુ જ ભાષણ આપે છે યાર કાર્તિક. સાહેબ તો ખરી. આવા રસ્તા ઉપર તું એમ કે આપણે ગાડી લઈને આવવાનું. તું હવે યાર નવી નવી ગાડી જ કરે છે. ઓકે બાબા, સોરી યાર. ઓકે ચલ, વાંધો તું ઓછું બોલ. સારું, હવે માથું દુખે છે. એક મિનિટ, હવે શાંતિ રાખ. હવે છે ને જો જોજો મોટા ભાઈ, હાચવજો હો. યાર બાપા, જો આવામાં ક્યાંથી હવે મારી વાત સાંભળો યાર હવે રસ્તો બને નહીં એમ કહું છું. અરે મારા બાપનું રાજ નહીં ચાલતું. કરોડપતિનો છોકરો નહીં જે રસ્તા બનાવતો ફરું. વાત કરી જો આમ સરકારી ખાતાનું હોય એવી રીતે રહેતો. બોલો બરાબર છે. હવે મારી વાત સાંભળ, જો સાંભળ. હવે છે ને અહીંયા બધા પપ્પાને લોકો હશે, બરોબર. મને સામે જવાબ ના આપતી. થોડી છોકરોને વહેલો ટેલિફોન આવી ગયો છોકરાનો કે બાપા અમે 2 જણા આવીએ છીએ. હું કહું આવો ગોમડામાં તહેવાર કરો તો મને ખબર પડે. ભાઈ બધા ઓળખ અને હી નાઈ રહીએ તો પછી કોણ ઓળખ? આટલા બાટલા તાપ્યા. એ કાલ તો વળી પાછું ચાલુ થઈ જાય કે ભાઈ તખાભાઈ રોમ રોમ, કરશનભાઈ રોમ રોમ, બેસ્તાસ નું બધું ચાલુ. માર તો ભાઈ બધું માર મહેમાન પરોનું આવે ને એટલે લાગવું જો ભાઈ તખાજી ના ખાટલા કમ્પ્લીટ. એ આવો આવો આવો, હું શક્યો કોઈ બસ જાતો તો ગમો બે જુદા જુદા ખાટલા તા છે કે અલગ અલગ ખાટલો લઈને બેવાનું. એવું છે એમ? હા, શું કેવું તખાઈ? રૂમાલ બોલી. હા, એન્ટ્રી તો પાડો છો, હજી વધતો છે મારા છોકરાની યાર 33,000 પગાર છે ખાલી. 33,000 33,000 પગાર. તાર અને મારે યાર પેલું આવે છે ને પેન્શન નહીં આવતું મારે. અમાર તો બાપડા છોકરા ભણ્યા છે ની બરોબર, ઓહો. ખેતીવાડી કરી છે. અમાર તો વહુએ પાછી અભણ. હા. પણ બાપડી વહુ અભણ છે પણ લાજ મર્યાદા એટલે મારા વહુને ઓહો હો હો વાત છોડો તમે બરોબર. હા, ખરું. આ તો દિવાળી છે બરોબર. હા, આપણે આપણા જમાનામાં દિવાળી કેવી થતી? જબર થાય. મારી મોન મર્યાદા વાત. હા, મોન મર્યાદા વાત. ચા પગે પડતા મોટાની વડીલોની. હા, અત્યારે તો એકબીજાને ઘેર કોઈ આપવા માંગતું નહીં ભલા આદમી કયો. તો તારે અત્યારે તો
તમને ખબર તો છે હા. કે અત્યારે મોબાઈલ આવી ગયા છે આઈ ગયા. બરોબર ડાયરેક્ટ વિડીયો કોલ કરો એટલે શું સદી કઈ હોમે જી હા, રોમ રોમ. અરે આવો આવો તમે આ બાદ નમી પડા છો વેલા વેલા આ પછી ગામમાં જાતો તો વળી વળી ગયો હમણાં બરાબર અમે પેલા બોરી જતા હતા પણ કીધું તકાપન પાડે તું બેગા થતા સગવડ જેવી છે મારા ઘેર કયો ખાટલા પોણીની બધી. હા? તમારી જ હા, બેહવા ભાઈ બીજોની મજા ના મારા ઘેર જેવી. અને સોયલો ખરો પાછો સોયલો અને અમે વાતો કરતા હતા એની આપણી પેલા દિવાળીઓ આપણી કેવી કરતા એ વાત ના આવે અત્યારે હે પહેલાની દિવાળીઓ એટલે પહેલાના ગયડા જેટલું તો જી ખાતા દિવાળીમાં અને અત્યારે તો તેલનું મોહન થાળ આવે ખાઈ ખાઈ સરદા થઈ જાય દાદાજીનું જીભલો મોહનતાર થઈ ગયો ભલા આદમી. અત્યારે ભાગ્ય તો ભાગી મારા છોકરો ને મારા બારી બે ત્રણ આવું છે. હા? બાર રહ્યો. પેલો બારે છે રે ઓય આવો. ના આવે શાને મારા બારીની તો વાત જ થાય એવી નહીં. હા, હા. એ તો બહુ ઊંચી ડિગ્રી ભણેલી છે, વધારે ભણેલી. બાર ભણેલી જ પાછી પગાર બગાર હશે ચલો પગાર પૈસા પગાર કમાય એનો તો ઊંચો પગાર છે, છોકરા કરતી ઊંચો પગાર. ભાઈ તકો ભાઈ લાલ દંડી બતાવે અરે તમે તો મારે ગાડી બાડી બધું ને લીધેલું છોકરાએ. બંગલો બંગલો બધું પોતાનું. તો પછી ગાડી લઈને જ આવતા હશે કે સી ખરાબમાં આમાં આવી છું. એવું છે એમ? તખાભાઈ ની વાતો ના થાય હેલિકોપ્ટર લઈને આવી ઈવન છોકરા ખબર ના જાય ના થાય ના થાય ના પણ આપણે વહુ તો છોકરા વહુ તો સારી જ છે જે આપણે આપડે તો કીધા જેવું જ હા? નહીં કોમાનું એટલે આપડે કીધા જેવું જ નહીં અરે હું ખાલી છું ને એટલે મારે ખાટલામાં ખાવા આવી જાય બોલો મારે એવું જ છે ગુગરાજી તમારે જેવું હા આમ બેઠા બેઠા જ અને- ખાવાનું વહુ મર્યાદા કેટલી રાખે આટલો ઘૂંઘટ પણ બોલો હે મર્યાદા તો મારે મર્યાદા વાળી જ બારી છે. કયો? હા વાત સાચી. ના પણ આપણા તકાભાઈ કદી બાળે નહીં કે એટલે આપણને ખબર ના હોય પણ તઈ કયો છો તો આ છે બાર એ તો બાર જ. આ ભેમો ભાઈ આમ હોમાં આવતા હોય ને તો અમારા છોકરાની બારી તો આમ એ પેલા સાઈડ વિમાનમાં પાયલોટ ના પાહેણ બે હશે. વિમાનમાં પાયલોટ ના પાહેણ બે હશે એટલે પગાર ઊંચો હોય ને શેરીની ઊંચી હોય. આ તો પેલું બાર પડે ને આપણે તો ગોબડા ને લાયા તેમ હા. બરોબર છે પછી કિસ્મત વહી જાય આજ આવશે ને? જોઈએ આઈ તો વસ્તુ. અહીંયા વાઈની ચાલે વિમાનમાં બેન આપણે તો બેહવા જોડી બેહી વહુ હોય ભણેલી ખરી કે એટલે વાત સાચી ભણેલી એટલે બે હાથો ખરી ને સાહેબ. ખરું ખરું. અમારે ફર છે એટલે ડૂબે જોડે ડૂબું બેહે હે તો તાળી ફરવાની કેટલા છે કાકા પૈસા? લો રાખો 200 રૂપિયા દિવાળી બોનસ કાકા. હા રાખો. ચાલ ને હવે તાપ લાગે છે. તારી તારા બાપાની દિવાળી તે બધાને દિવાળી કરાવતી ફરે અરે એમાં શું જેટલી તમે મહેનત કરીએ જેટલો પરસેવો પાડીએ તાણે જઈને પૈસા આવે વેરવા મંડ્યા એક હોતે 200 રૂપિયા વધારે આપ્યા છે એમાં તારી ચેમ બળતરા બિચારા રિક્ષા છે કે અહીંયા અંદર સુધી લઈને આવ્યો તો 200 રૂપિયામાં કઈ તારું ને મારું લૂંટાઈ નહીં જાય એવા સારું, કેટલાય સારું. ઉલાડી નાખું છું હું. હું કહું હું ને કે આપણે હે ને આપણા લેવલ પ્રમાણનું જ બૈરું લવાય બહુ ભણેલું ગણેલું ને એવું લાવીએ ને પગાર વાળું એટલે આપણે દબાઈને જ રહેવું પડે લ્યો હેડો અલ્યા તારી રિક્ષા અલ્યા તખાઈ આ કોણ છે અલ્યા કોઈ પિક્ચરની હિરોઈન લાગે છે લ્યા અલ્યા ઉભો મેં વાપર્યું તો ગામમાં કોક શૂટિંગ વાળા આવવાના હતા શિખર પિક્ચર ઉતારવા ઓહો ભેમા પેલું કહેતા હતા એ રે ઉભા ભા હું જોઉં. આ પેલા શાહરુખ ખાન ના ભેગું આવે ને એના જેવી લાગે છો અલે આ તો મારો છોકરો અને મારા ભાઈ બે જણા હશે. એ આવો કાર્તિક હું છે શાંતિ કા હા હા સારું રામ 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 બેટા રોમ રોમ આવ. સારું ને કાકા શાંતિ ને તારે હા કેવડો મોટા છોકરા થઈ ગયો ને આવડો ટેકલો હતો આની ચડ્ડો પહેરીને દોડતો આખા ગામમાં આજે તારનો બાર જો તારનો આજુ પાડ્યો હો મને તો નોમે ખબર નહીં નામ તો પૂછવું પડશે તો ખાઈ એ નહીં બાયરી તું જોવો છોકરાની ખરી ખરી પણ બલૂરમાં નોકરી કરે છે એટલે યાર પગાર બગાર તો કેટલી તોડી છે પડી આ તો જી તકો ભાઈ અને આપણે બૈરા છોકરા હે બે હા ચા બા બના હા ઓ ચા બના બારી બે હો આવડા ભાઈ ચા બનાવતા ઓહો ઓહો અમે હા, બધું બરાબર. કરી દે
હા ચા પીવા નહીં રહું ચાલ અમે હજુ તમારા બાયરીને છોકરા બેવાન મેકલજો કે તે કશો વાંધો નહીં પણ ઘેર તો આવશી જ એમ તો. અલ્યા હોજે તો આ કાલ હવારમાં કાલ હવારે અલ્યા ઓવકાલ હવારે કાલે દિવાળી ખરી કે? આજે દિવાળી હા. અને કાલે બેસતું વરસ તે કાલે આવશી. તખાબા હા. અમાર બધાના ઘેર છોકરાને બાયડીને બેવાન મોકલજો રોમ રોમ કે અમાર ઘરનો છો જોવા આવી બાયડી હા મેકલો છોકરાને બેહોને મેકલો. આપણે પેલા બોર જતા આવીએ. અમારા બાયરીઓ જોવું કે હા હા આ ચા પાણી કરો જ બેહો. ના ચા પાણી નહીં કરવું પછી કરશું તમારા બાયડીને જોઈએ છોકરો સુધરી અને અમારે બાયડી હા હા લે હાલો. ઓવે હો. ઘેર આવવું હોય તો હેડો આમ તો ઘૂઘરાજી હારી છે બાયડી પછી ખરેખર લક્ઝરી જેવી લાગતી હતી એક નંબર હો ભાઈ સોરી બાયડી હારી હતી બાપડી એ આવજો કાર્તિક. બીના હા લે આ બેગ મૂકજે અને સાંભળ પેલા મહેમાન બધા જતા રહ્યા છે બરોબર આયા હતા એ ગામના વડીલો અને બીજી વસ્તુ હું તને શું કહું છું અહીંયા છે ને આપણે જે દિવસ 2 દિવસ 3 દિવસ જે દિવસ રહીએ તું તારી મને એકલામાં કરજે પણ બધા હોય ને તારે સારું કાર્તિક એટલી તો મને ખબર પડે બરોબર? છે એમાં તારું જ સારું લાગવાનું છે હા પણ મને ખબર બરોબર? પડે અને છે સાંભળ હા. પપ્પા બહાર બેઠા છે ને બરોબર એમના માથે ઓળીને કમ્પ્લેટ બાપરે ચશ્મા કાઢ બસ એક નંબર લે હવે લાગે આમ હવે જો જઈ અને નીચે બેસે પછી પપ્પા પગે લાગે એટલે નીચે બેસવું પછી પછી પગે લાગે ઠીક છે બરોબર ઓકે ભૂલ નહીં થાય હા બાપા ઓકે ચાલ એમ તો પાછી સિટીની પણ સમજુ છે ઓ બેટા બાપા હા એ સુખી રહો બેટા હો. સુખી રહો છોકરો બે જણા હો. અલ્યા આવડી ગયું. ભાઈ રોમ રોમ આખી જિંદગી આમ બસ તહેવારના દાડા તો હરખું બોલો પણ હજી દાતા મોઢામાં સંતાન થાય છો હેડે આવો તો ખબર નહીં આખું ગોમ ઉઠી ગયું પણ તમારા આ ઉજાગરા ના છે ભાઈ જો આપડ કટેવ નેનપણથી છે મોડા ઉઠવાની કોઈ ચિંતા નહીં કોઈ કોમ ધંધો નહીં વહેલા ઉઠીને આ કરવાનું દારૂ કેટલા આવ્યો જોજો આ તો અને હમણાં પેલા તખો ભાઈ પેલી બાયરીને લઈને આવશે છોકરું બે ઓલે હો નહીં કોઈ દાતણ કરતા આવો ફટાફટ હું પેલા ઘૂઘરા ભાઈ પાસે જઉં આ રહ્યા જો જા અરે ઘૂઘરા ભાઈ રામ રામ ખરેખર આ જાયણી નો દારો આવો છે ને ખરેખર આનંદ મજા આવે છે ઓછમાંથી ઓછું આવી જાય છે ભાઈ પણ આપણે પેલો મોડો ઉઠ્યો છે ને એ જ ના સુધર્યું હા? એ ના સુધર્યો કદી જિંદગીમાં મરશે ને તો આ મોરું જ મરવાનું આ છે ને કુંભકરણ છે હા ખરેખર હે? અને હું કઉ છું હા? પેલા તખો ભાઈ લઈને આવું છું છોકરાનું ને બાયરી બેનું ઓવર લઈને આવે છે કે તો તાર ગોદડન ખાટલામાં બધું તૈયાર જ રાખ્યું છે એમ હું તો 5 વાગે ઉઠી ગયો તો ભાઈ હે મુએ હવારમાં પહેલા તો બાયડીને કીધું કચરો વાળ અને આરસ કાઢ કીધું પેલા આમાં તો ડોશી 100 વાગે ઉઠીને તો બધા મરવા જઈ મરવા નહીં બધા આમ ઘરે ઘરે મરવા દાયણી ના રમ રમ કરવા એમ કોકી તાળી આવો કહું બેહો નહીં હજી સા પીવાનું છે આ ગયડો થાય છે ને એમ ખયડો થાય ઓવે આળછું નો પીર છે શિકર નાહક ની નામ ખાટા બેડ મે કો છો શિકર આમું નાવા જ બેવું સા પીવો પડશે પહેલા પછી આવું કોઈ ના આવું નહીં નાયેલા જ છો આવું પેલા તકોભાઈ ને આવતા હશી છો દો તારી પેલી બાયડી વિમન માં બેહા છે ઈરી આઈને જો હન તો આમ કેવા લાગશો તમે મને શું બે હારવા લઈ જવાની છે બાયડી બારી ચશ્મા બસમાં પહેરેલા ચીવી લાગતી એટલે પહેલા તો મને તો એવું લાગ્યું કે આ તો બાયડી મોતિયા ઉતરીને આવી છે કું પણ ના હવે ચશ્મા છે હતા નતું પણ એવું નતું લાગતું યાર ના બાપડી બે હમું ફેન્સી બાયડી છે એમ બાય છોકરાઓ એ ખટકો નાખો બાયરી બે ફટાફટ બધા ઘેર જતા આ બધો હેડો હા
એ આવો જ છે તૈયાર. આવે છે એટલે છોકરા ખટકો રાખો પછી પેલા મહેલામાં બધા ઘેર ઘેર પાવતું જજે હા હા અને જોઈને આપણે પેલા ઘુઘરાજી નું ઘર જોઈને એ જોઈએ તો મને હું તો નેનો હતો તાણ જ્યો તો બાપા. આ પાછલી ઓરમાં જા અને એથી જે ખરું ને લાઈનસર બધો ઘર છે ને એ હા. હું ગામમાં બધાને રોમ રોમ કરતા આવું કે જય શ્રી કૃષ્ણ હારું. એટલે તું જોઈ તો કોક ઓળખા કા જતો તો રહું પણ હું શું કહું હમ. કૂતરો બૂતરો નહીં હોય? ના કૂતરો ના કહે હે હા કઈ જતા હોય એટલે હું આડું કરીને પછી હું ગામમાં જતા આવું હારું હારું. બાપાને તો પહેલા પગે લાગો. એ જય શ્રી કૃષ્ણ હો. બાપા હા જય શ્રી રામ કૃષ્ણ રામ, હો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ હા. હો. જીવનમાં બહુ પ્રગતિ કરો ને સારું રહે ભાઈ તમારું જીવન હો બાપા તમારે જમવાનું પછી એ તો પછી બનાવીએ પછી ના કરીએ આપણે કાર્તિક ના આવડે હોટલ માંથી લેતા આવીએ બાપા માટે. એમ કરવું છે હા. તેમ રાખો હેડો તમને ગમે એ કરો હો બેટા એ આવજો અને ભરો હા પેલો છોકરો ના હાથમાં 10 રૂપિયા બધા નાલજો નેનો છોકરો હોય ને ઈવન હા હા એ તો. બાયરીને કહેજે હો ભાવ હા, કેમ કે હા. આપણો હોય કે ના એટલી ના બધું રિવાજ ખબર ના હોય ઈન જોડે જલાય પણ. હા હો હા. હારું હા. લે હેડ. હા. બાયરી ભલે સિટીમાં રહેશે પણ હું કહું એટલું હોભળે છે ને છોકરાની હોભળે છે બધી માન મર્યાદા હાચવે છે આવો બાવો રાતી પેલો આવ્યો તો તે બા આવો બાવો બધું સારું કીધું મને ગમ્યું પણ એક દિવસ મારા જવું છે એના તોકન જો રહેશે ને છોકરો ને બે જણો એ રવા જવું છે હા ભાઈ બાય છોકરાબાના નિમના ઘેર જઈએ ને તો પગે લાગજે હો અને બધા છોકરાઓ જેટલા નેના નેના દેખાય ને બધાને જે 10 રૂપિયા હાથમાં આલવાના. બોલી લીધું કાર્તિક? અને આપણો કાર્તિક તું મને કેટલી વાર સમજાય છે એમ કે તે મને એકવાર કીધું કોઈ ભૂલ થઈ મારે ના તાથી ભૂલ નહીં થતી પણ મને તું યાર જેમ બીક કે લાગે. અરે પણ હું તારી મર્યાદા સાચવી રાખીશ તારી ઇજ્જત મારે સાચવી રાખીશ. બોલવાનું કારણ શું ખબર હે? જો મારા બાપા તકોબાના આખા ગામમાં ઊંચું માથું મોટું માથું પણ મેં નીચું કર્યું ભલે ના હું રે ના. સિટી માંથી આવી છું અરે વિશ્વ ના રે. તો બસ તો પછી બોલે નહીં. પેલા વાપરી તું જાય મને કે ના કર હારું. હવે તું તારી ના કરતી હો પણ અરે હા સોરી તમે હા. કેવું અજીબ લાગે છે તમે કહો એટલે સાંભળ હા એ લોકો છે ને આપણાને આજે મીઠાઈનું બી પૂછશે હા ફરસાણ બી આપશે જે જે કઈ બી એમનું બનાવ્યું હોય ને બધું આપણાને આપશે બરોબર પણ એ જેવું પૂછે ને એવું તરત જ ના પાડી દેજો અરે હા, એમ બી અમ્મી તારું મને- યાર તબિયત નહીં સારી ને હું એટલે નહીં અને પણ અરે આપણે એ લોકો માટે મીઠાઈ લઈને નથી આવવાની અને બીજી વસ્તુ જો તને કઈ થશે ને તો અહીંયા ડોક્ટર નહીં મળે મારે તને લઈને સીધી અમદાવાદ દોડવું પડશે સારું છે. સમજી હો? સારું એટલે- ચલો સોરી ઓકે. ચલો હા, હવે તું તારી ના કરતી હો. અરે હા હા પાપા ઓકે ઓકે ચાલ 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 મને તો તાડ સડી છે ઠંડા પાણી નાખ્યો તે મોરું હું લેવા ઉઠવું પડે હા હા કાર્તિક બેટા સારું બા હા. મજા સારા વાહ હા બેટા મજા મજા હા બહુ બેટા જય શ્રી કૃષ્ણ રામ રામ ઉભા હું લાવું છું પાછળ. બરાબર લાગે ને પગે ચાલશે ચાલશે ના બા ના બેહો બેહો આજ બે તું વર્ષ લે બેટા હા, ના બેટા બે લેવા કાર્તિક પડે તહેવાર ના દાડત લેવા પડે એવું હા હા 50 રૂપિયા અનાજ દે છોકરા છૂટા નહીં મારા પાસે હા લે કાર્તિક 50 હું કહું છું મોંધાનું ખોખું નહીં લાયા ઓહો બેહો હું મીઠાઈ લેતા આવું ઘરમાંથી લો હા મીઠાઈ તો હું નહીં ખાતી લો શ્યામ આજ બે આ પહેલી વાર ના આયા ને મેં હા. આ અરે પણ અમન ના તો છોકરું ટકો ટકો કહેવાય ટકો ટકો તમે પહેલી વાર અમારા ના બા એટલે તમે અમારા બાપા જ થયા કે હું મીઠાઈની લાવવાનું ભૂલી ગઈ મીઠાઈ ને બધું એટલે આનાથી તમે પણ અમે મીઠાઈ લાવજો. લાયા છીએ ને તો હું તો નથી ખાતી મને તો ગળું પકડાઈ જાય છે મને બીમાર પડી જાઉં છું આમાં તને કોઈ સમજણ પડે ને? મને કોઈ ખબર ના પડી બાયડીના સંસ્કાર જોતું ખાલી એવું છે હા તો આપણો હોવાલે તેને 500 આલે ઓનું નામ સંસ્કાર હા, કહેવાય ખરી ખરી હો ભાઈ બાર બાર હશે પણ સંસ્કાર ભરેલા છો ને પગાર પગાર પગાર. લો આપણે જઈએ કાર્તિક મને બોલાવો. બાપા, ઘૂઘરા બાપા અમે હા કુકરાભાને નિમને મળીને ઓય, પછી ને સવારના 5 વાગ્યાના ઉઠ્યા છે વાટ જોઈ રહ્યા છે ના ના વાંધો નહીં. અને રોટલા ખાવાનું ના રોટલા ને તે મારે શું છે કે હમણાં નીકળી જવું છે. રોટલા એટલે જમવાનું પૂછું આ જમવાનું અમે હોટલમાં જમવા જવાના છે મારે- તમારા લોકો આવું છે અમારી સાથે હોટલમાં જમવા આપણને ના જમવાનું? ભાવે ખાવા ખાવાનું
ના આપણો ને એવું ના આ તો જઈને આવો વળતા આવો. હો હા તમે અમારા ઘરે કેવાય એને આવજો પધારજો. કશો હોતો હા? નહીં. હા હા ચલો બા હા આવજો જય શ્રી કાર્તિક આવજો કૃષ્ણ. બેટા હા હા અલી તારી કેસેટ ચમ ચોટે બે 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 તમારે અહીંયા કઈ ભાષામાં શું બોલવાનું મને નહીં આવડે. કશો વાંધો નહીં હવે તારી કેસેટ ના ચોટવી જોઈએ બરોબર અને હવે અને કોના હોભળ. ઘરે જવાનું છે? હવે છેલ્લા ઘૂઘરો ભા બાકી રહ્યા છે ખમ 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 ઘૂઘરા બા. ખખડી રહ્યા અમે તને જોઈને ખખડશી રહ્યા એવું? કા- ચાલ હવે ચાલ નહીં લી ચાલુ સોરી ચલો. અને જો સાંભળ હા બહુ છે ને બહુ પેલું એ નહીં કરવાનું ખાલી મને બોલવાની આદત છે કાર્તિક. હા પણ હાય હેલો અરે સોરી જય શ્રી કૃષ્ણ અને પગે લાગીને 2-5 મિનિટ બેસીને હા. પછી નીકળી જઈએ ફરવા નહીં જવું તારે હા મને આખું ગામ ફરાવજે હા ને. હા ચાલ પેલા તને ખેતર બતાવું આપણા બધા કપાન બપા વાળો વાઘ જેવું કેમ બોલે છે? કેવો અવાજ આવે છે? ઘૂઘરાબા ખખડે છે જો આ ઘૂઘરા પા છે? આ ઘૂઘરાબા ખખડી છે જો ઉઠાડ ને હવે મોડું થાય છે. ઉઠાડ સોરી ઉઠાડો. આજે રાતે રોકેટો બહુ પૂળ્યા લાગે છે હમ? જો અત્યારે અવાજ કાઢે છે ને ઉઠાડો ને મોડું થાય. ઘૂઘરાબા ઘૂઘરાબા મજામાં સાચું બેટા હા મજા 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 જય શ્રી કૃષ્ણ હા હા જય શ્રી વાવ બેટી. કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બે બેટું બેટા તો જ્યાં હા બા નહીં ક્ષેત્રમ જે છે ક્ષેત્રમ ચમ આજે બેતા વર્ષના ક્ષેત્રમ મોકલ્યા છે એથી મળવાઈ ગયા છે પેલા કુએ હા હા કયો ચમ આમ કાલ રાતે રોકેટો બહુ છોડે કે શું અલ્યા ચેતા તો બધી એવી વાત કરું ને જે દવા દીધા છે ને તે સમા સમ અમે ઓમ નીકળ્યું ને ઓમ નીકળ્યું હાલી જબ્બર ને કરતા હતા હા હં. હાલ તમે ઊંઘ્યા હતા ને એટલે વિશેલો વાગતી હતી હા હં. ના ના હા તો મને તો કોઈ ખબર નહીં પણ વહુ થાક્યા લાગો વહુ થાક્યા લાગો હવે થાક્યો અને બીજું શું પૂછું હમ. કે વહુ બેટી કેવું રોકેટ ચલાવે છે હે વહુ બેટી કેવું રોકેટ ચલાવે તો વિમાન 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 ચલાવે છે હમ. હું છે ને મોટું વિમાન આવે ને ભા એમાં જે અમારે આપણે Driver? કંડક્ટર માં કંડક્ટર ઉએ શું તમે બી ઇજ્જત કાઢો છો? કંડક્ટર કહેવાય એને? હા સમજી યાર. અચ્છા હા સારું સારું. કંડક્ટર સ્વાદમાં પતાવા મસી ભાઈ ભાઈ તો અમારા નાના છોકરાને વિવાહમાં લાવવું હોય હં. તો વહુ બેટી લઈને આવશે રહ્યું વિમાન હા એ ભાઈ, તો અમારો નોકરી કરે નોકરી કરું છું પોતાનું નથી મારું. ઉવે. અને એ આવે હા પણ એના માટે તમારે છે ને ઓછામાં ઓછા 5-10 વીઘા વેચી મારવા પડી ચમ વેકવા પડી 3-4 કરોડ રૂપિયા થઈ ઓહો એટલા બધા હા કોઈ દિવસ બેઠા છો એટલામાં તો વિમાનમાં? તમારે 10 છોકરો પરણાઈ જાય ના કોઈ દાયરો બેઠો નહીં એક દિવસ તમને બાપાને હું બધાને બેસાડીશ. બધાને એક દાડો લઈ એક જવાય દાયરો આવો વહુ બેટી એમાં પાછું વાતો હું તો ભૂલી જ ગયો પૈસા હાલવાના 1 2 3 4 5 6 7 લ્યો વહુ બેટી હાલવા પડી બાબલ્યું હાલવા પડી તહેવાર છે કે હાલવા પડી 5 રૂપિયા મારા ને 5 રૂપિયા આમના. હા 5 રૂપિયા મારા ને 5 રૂપિયા અચ્છા. હા એવું હિસાબમાં પાકી જો કી પાંચ હા હિસાબમાં પાકી તાને. શું મમરા લઈને ખાઈ દો હા એ તો પેલું શું બલૂન ની ટિકિટો હા. કાપે એટલે હિસાબમાં મીઠાઈ પાછું લઈને ખાજો. ના હોય ના. વહુ બેટી બધાને ના આપ્યા છે એવું મેં. નહીં આ તો ટકો પહેલી વાર આયા બધાને અલ્યા આપ્યા નહીં છે. જોતા ના. નહીં જોતા ને દો ખરેખર તમે હરુપાન ને આવ્યો હોવ તો બાપડી ખરેખર જબર છે એમ સંસ્કારી ચલો લાલ પાંચસો.
ચલો મને દોડ સારા નહીં લાગતા. એ આવજો એ આભા અને આવો તો આવજો એ બાજુ અમદાવાદ હો કોક દાડો. અમદાવાદ એમ? એ હારું એ વહુ આવ. એરપોર્ટ ની બાજુમાં જ રહીએ. ખરેખર વહુ મારી ઓળખી એટલી હારી છે બરોબર. બાપડી 1000 રૂપિયા આલીનજી બરોબર. ખરેખર અને એક દાડો તો દાઉદ છે પિક્ચર મળવા બરોબર. અને હવે મારે છે જાણીના રોમ રોમ કરવાના બાકી છે એટલે આખા ગામમાં બધાને રોમ રોમ કરું અને બધાની રોમ રોમ જાણીના. જો હવે છે ને આપણે બાપાને મળી અને પછી નીકળીએ. પાછું કાલ ભાઈ બીજ છે મારો ભાઈ જમવા આવશે સુરત થી. એટલે સારું તો આપણે ત્યાં સુધી આપણા બધા જે આપણે તો- જોઈ રહ્યા છે બધાને નવા વર્ષના બધાને રામ રામ નૂતન વર્ષ અભિનંદન. જય શ્રી કૃષ્ણ ને ખાસ કરીને જાયણીના રોમ રોમ બાપા. શ્રી કૃષ્ણ રોમ રોમ. આ વિડિયો ગમશે લાઈક એ કરજો, શેર એ કરજો, સબસ્ક્રાઇબ એ કરજો, ઘંટડી દબાવવાનું ના ભૂલતા હો. અને ભાઈ બધા છે ને કમેન્ટમાં રોમ રોમ લખતા જજો ભાઈ નવા વર્ષના. જય માતાજી. જય માતાજી ને રોમ રોમ બાપા.